મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. આજે તારીખ 4 સપ્ટેમ્બર અને આજના તાજા હવામાન સમાચાર જોઈએ તો બંગાળની ખાડીની સિસ્ટમ રાજસ્થાન ગુજરાત પર આવી ચૂકી છે, ત્યારે આગામી 72 કલાક કયા વિસ્તારમાં પડશે જોરદાર વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી. એ પહેલાં જો અમારી ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક તથા શેર કરી દેજો મિત્રો. તો ચાલો શરૂઆત કરીએ આવનાર દિવસોની વાતાવરણની. તારીખ 5 સપ્ટેમ્બર અને તાજા હવામાન સમાચાર જોઈએ તો પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ઝાપટારૂપી વરસાદ છે જોવા મળશે, જેમાં દ્વારકા સાથે સાથે ખંભાળિયા, જામનગર તેમજ ધ્રોલના વિસ્તારોમાં, ગાંધીધામમાં, ઉપરાંત જૂનાગઢમાં તેમજ ઉપલેટામાં, પોરબંદર વિસ્તારમાં, કુતિયાણા, રાણાવાવ, રાજકોટ સહિતના વિસ્તારોમાં, સાથે સાથે વાત કરીએ તો હળબી અને મોરબીના વિસ્તારોમાં, હળવદમાં તેમજ સાથે સાથે ઉત્તર ગુજરાતના મહેસાણા, પાલનપુરના વિસ્તારોમાં છે એ ગાજવીજ સાથે વરસાદ જોવા મળી શકે છે. આ ઉપરાંત રાપરના વિસ્તારોમાં તેમજ સાથે સાથે ઉત્તર સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર કચ્છના વિસ્તારોમાં છે એ 5 તારીખના સવારના સારી એવી જમાવટ જોવા મળી શકે છે. સાથે સાથે જૂનાગઢની આસપાસ પણ ગાજવીજવાળો વરસાદ છે એ સારો એવો વરસાદ છે જોવા મળી શકે છે. ઉપલેટા, કુતિયાણા, જેતપુરના વિસ્તારોમાં. ત્યારબાદ આપણે આગળનું બપોરનું હવામાન જોઈશું તો બપોરના સમયે સારી એવી વરસાદી એક્ટિવિટી જોવા મળશે, જેમાં જામનગરમાં તેમજ રાજકોટમાં, આ ઉપરાંત જામજોધપુરમાં તેમજ લાલપુરના વિસ્તારોમાં, સાથે સાથે કાલાવડમાં, આ ઉપરાંત વાત કરીએ તો ભાણવડ સહિતના વિસ્તારોમાં અને સાથે સાથે ખંભાળિયાના વિસ્તારોમાં ગાજવીજવાળો વરસાદ છે એ સારો એવો વરસાદ જોવા મળી શકે છે ઘણા ગામડાઓમાં. ત્યારબાદ વાત કરીએ તો ગોંડલ, સાપર, વેરાવળ, આ ઉપરાંત વાત કરીએ તો લોધિકાના વિસ્તારોમાં છે, જસદણમાં, ગોંડલના વિસ્તારોમાં ગાજવીજવાળો સારો એવો વરસાદ જોવા મળી શકે છે. જ્યારે વાત કરીએ સુરેન્દ્રનગર જિલ્લાની તો સુરેન્દ્રનગરમાં તેમજ સાયલામાં, ચોટીલામાં, સાથે સાથે વટવાણમાં, ધોળકા વિસ્તારોમાં, આ ઉપરાંત મોરબીમાં તેમજ સાથે સાથે હળવદ, ધાંગધ્રા વિસ્તારોમાં, વિરમગામના વિસ્તારોમાં ગાજવીજવાળો વરસાદ છે એ જોવા મળી શકે છે. ત્યારબાદ મિત્રો વાત કરીશું આપણે ભાવનગર જિલ્લાની તો ભાવનગરમાં સાથે સાથે પાલીતાણા તેમજ સિહોર, સોનગઢના વિસ્તારોમાં, મહુવામાં, જેસરમાં તેમજ અમરેલીના વિસ્તારોમાં, ધારી પંથકના વિસ્તારોમાં ગાજવીજવાળો વરસાદ જોવા મળી શકે છે. આ ઉપરાંત વાત કરીએ તો બગસરા તેમજ જેતપુર, આ ઉપરાંત વિસાવદર, જૂનાગઢથી પૂર્વના વિસ્તારોમાં, ભેસાણમાં છે એ સારી એવી વરસાદી એક્ટિવિટીઓ જોવા મળી શકે છે મિત્રો. ત્યારબાદ આપણે વાત કરીશું સાંજના સમયની. 5 તારીખે સાંજના સમયે પણ સારું એવું વરસાદી વાતાવરણ જોવા મળશે, જેમાં ઉત્તર ગુજરાતના તમામ સેન્ટરોમાં વરસાદ જોવા મળશે, જેમાં થરાદ તેમજ પાલનપુર, આ ઉપરાંત ખેડબ્રહ્મા, હિંમતનગર, મહેસાણા, રાધનપુર, પાટણ તેમજ વિરમગામ, આ ઉપરાંત મધ્ય ગુજરાતમાં ગાંધીનગર, અમદાવાદ, કપડવંજ, લુણાવાડા, ગોધરા, દાહોદ તેમજ નડિયાદ, વડોદરા, ખંભાતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળી શકે છે. એ સિવાય સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના બોટાદ, જસદણ, આ ઉપરાંત વલભીપુર, ભાવનગર, સિહોર, પાલીતાણા તેમજ બાબરા, આ ઉપરાંત તળાજા તેમજ બરવાડાના વિસ્તારોમાં છે એ ગાજવીજવાળો વરસાદ જોવા મળી શકે છે. જ્યારે કચ્છના ઉત્તર વિસ્તારમાં, રાપરમાં તેમજ સાથે સાથે ધોળાવીરામાં પણ બન્ની વિસ્તારમાં ગાજવીજવાળો વરસાદ છે એ જોવા મળી શકે છે 5 તારીખના રોજ. ત્યારબાદ આપણે વાત કરીશું 6 તારીખની. મુખ્યત્વે 6 તારીખના રોજ ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં સારું એવું વરસાદનું જોર જોવા મળશે, જેમાં પાલનપુર, મહેસાણા, અમદાવાદ સહિતના વિસ્તારોમાં, સાથે સાથે થરાદના વિસ્તારોમાં છે એ સારો એવો ગાજવીજ સાથે વરસાદ જોવા મળી શકે છે. ઘણા વિસ્તારોમાં છે એ 4 થી 5 ઇંચના આંકડા પણ આવી શકે છે. ત્યારબાદ વાત કરીએ મધ્ય ગુજરાતમાં તો વડોદરા, આણંદ વિસ્તારોમાં, સાથે સાથે બોરસદ, આ ઉપરાંત તારાપુર, ખંભાત વિસ્તારોમાં, સાથે સાથે ચાંપાનેરમાં અને દાહોદના વિસ્તારોમાં તેમજ ગોધરામાં પણ સારો એવો વરસાદ છે એ જોવા મળી શકે છે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં છે એ છૂટાછવાયા વિસ્તારમાં છે એ ઝાપટા થવાની શક્યતા રહેલી છે મિત્રો. ત્યારબાદ આપણે સાંજના સમયનું વાતાવરણ જોઈશું તો સાંજના સમયે સારી એવી વરસાદી એક્ટિવિટી સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જોવા મળી શકે છે, જેમાં ભાવનગર, ત્યારબાદ વાત કરીએ ભાવનગર બાદ તો કે વલભીપુર તેમજ સિહોર, પાલીતાણા, આ ઉપરાંત ગઢડા, બાબરા, અમરેલી વિસ્તારોમાં ગાજવીજવાળો વરસાદ સારો એવો જોવા મળી શકે છે. મધ્ય સૌરાષ્ટ્રમાં વાત કરીએ તો ગોંડલ, જસદણ, આ ઉપરાંત અમરેલી તેમજ જેતપુર, ત્યારબાદ વાત કરીએ તો રાજકોટની દક્ષિણના વિસ્તારોમાં, સાપર, વેરાવળમાં સારો એવો ગાજવીજવાળો વરસાદ જોવા મળી શકે છે. જ્યારે અન્ય વિસ્તારમાં છે જૂનાગઢ, વિસાવદર, કેશોદ, કુતિયાણા, બગસરા, ધારી, તુલસીશ્યામ વિસ્તારમાં, કોડીનારમાં, ઉનામાં છે
એ હળવા ભારે ઝાપટા જોવા મળી શકે છે। ત્યારબાદ આપણે વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં સારી એવી વરસાદી એક્ટિવિટી જોવા મળશે મિત્રો। અને આ ઉપરાંત વાત કરીએ તો 6 સપ્ટેમ્બર બાદ પણ સારું એવું વરસાદી વાતાવરણ જોવા મળશે। બંગાળની ખાડીની સિસ્ટમ ફરીથી સક્રિય થશે, જેના હિસાબે ભારત સહિત ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં વરસાદી એક્ટિવિટી જોવા મળી શકે છે। તમે અહીં જોઈ શકો છો, આ સિસ્ટમ ફરીથી સક્રિય થવાની છે, જેના હિસાબે સારો એવો વરસાદી રાઉન્ડ આવવાની શક્યતા છે, જે બાબતે આવનારા દિવસોમાં અમે તમારી સમક્ષ વિડીયોમાં માહિતી આપતા રહીશું। માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર।